ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાન, સંસ્કાર અને જીવન માર્ગના પ્રેરણા સ્ત્રોત તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મંત્રીશ્રીએ શ્રી હરિમંદિર ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં યોજાયેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહી તેમના પ્રેરણાદાયી અને મૂલ્યલક્ષી પ્રવચનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે ભાવપૂજન કરી પૂજ્યભાઈશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના શ્રી સત્યનારાયણ મંદિર, શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર, શ્રી રામનામ સંકીર્તન મંદિર તથા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દર્શન પૂજન કરી રાજ્યના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે મંદિરના પૂજ્ય મહાનશ્રીઓનું સન્માન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સાથે જ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ, સમાજમાં સુખ સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી સૌને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામના પાઠવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણ ઘોરાવા, શહેર ભાજપ પ્રમુખ શ્રી લક્કી રાજવાડા, અગ્રણી શ્રી સામતભાઈ ઓડેદરા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ગૌતમભાઈ મજીઠિયા, આઝાદ મીડિયા લાઈવ, પોરબંદર.